જય સ્વામિનારાયણ. હવે વાત આવે છે દુશ્મન તોય ડાહ્યો ભલો, એવી એ વાત છે. શત્રુ તથાપી સમજુજ સારો, શત્રુ હોય તો સમજવું હોય તો સારો. જો મિત્ર તો મૂર્ખ મહાન ઠારો, મિત્ર હોય અને મૂર્ખ હોય તો એ નઠારો છે. નરેશનો વાનર જીવ લેત, વિપ્રે ઉગાયરો ઉરધારી હેત. ક્રોધી વિરોધી નિજ ગેહ વાસી, તે કોઈ કાળે કરશે ઉદાસી. નરેશનો વાનર જીવ લેત, આ કંઈક ગૂઢમાં વાત છે પણ મને અત્યારે ખ્યાલ નથી. વિપ્રે ઉગાયરો ઉરધારી હેત, વિપ્રે કંઈક પ્રસંગ લાંબો છે એનો, પણ મને એની ખબર નથી. ખબર હશે ભૂલાઈ ગઈ છે. ક્રોધી વિરોધી નિજ ગેહ વાસી, તે કોઈ કાળે કરશે ઉદાસી. હા, વિરોધી હોય, ક્રોધી હોય, ઘરના દેવાસી હોય તો ક્યારેક કંઈક કરે નવીન. સ્વગેહનો અગ્નિ સમસ્ત બાળે, પાણી પરાયું પણ તાપ ટાળે. ઘરનો અગ્નિ છે ઘરને બાળે, બરાબર, ઘરને હળગાવે, અને બહારથી પાણી લાવો તો અગ્નિ બુજાવે, એ સારું કરે. શત્રુ છે સમજુ છે તો એ સારો છે, મિત્ર છે એ નઠારો છે તો નરસો છે. આ દ્રષ્ટાંત દીધું કે ઘરનો અગ્નિ બાળી દેશે, ઘરને બાળી દેશે. બહારનું પાણી એ આવે અને અગ્નિ ઓલવી દેશે. કેટલું સારું કામ કર્યું બહારનું પાણીએ. સરસ દ્રષ્ટાંત દીધું. જો પારકા પક્ષ વિશે જનારો, સારો કદી થાય નહીં નઠારો. પારકા પક્ષ વિશે જનારો સારો કદી નો થાય નઠારો. જો શત્રુનો બાગ સમીપ હોય, તથાપી આપે જ સુગંધ તો. અરે શત્રુનો બગીચો હોય ને આપણા ઘરની આગળ બાજુમાં, આમથી પવન આવતો હોય તોય બગીચામાં, એના બગીચાનો સરસ, બગીચામાં સરસ સુગંધી પવન આવ્યો. શત્રુનો બગીચો તોય. હા, મોહરો અહીંના મુખમાં રહે છે, તથાપી તે સજ્જનતા લહે છે. મોહરો અહીંના મુખમાં રહેશે. હા, અહીં એટલે નાગના મુખમાં મોર, કે મોર કે છે મણી બરાબર. તથાપી તે સજ્જનતા લહે છે. જો સર્પનું ઝેર વિશેષ વ્યાપે, મોહરો તથાપી વિષમ તેહ કાપે. જો એ કંઈક ઝેર ઉતારવાની વાત છે કઈ સર્પનું, મને ખબર નથી બહુ. કદાપી જો પંડિત શત્રુ થાય, તથાપી અંતે નહીં હાડ જાય. જો ઇન્દ્રને ગૌતમ શાપ દીધો, તેને સહસ્રાક્ષ તથાપી કીધો. સા કામનો મૂર્ખ સ્નેહી કોય, તેના થકી નક્કી વિનાશ હોય. સા કામનો મૂર્ખ, બરાબર, અરે એનાથી કદાચ મૃત્યુ થઈ જાય. મૂર્ખ મિત્ર હોય તોય. હા, જો વાનરાને તન ઘાવ વાગે, સ્નેહી તપાસે તન તેથી ત્યાગે. વાંદરાને શરીરમાં કઈક ઘા પડે તો બીજા વાંદરા આવીને ખોલી 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 બહુ મોટું ઘારું કરી દે, અને અંતે એનું મૃત્યુ થાય. પછી લ્યો, એના સ્નેહી હતા તોય. જો હોય શત્રુ પણ નીતિમાન, તે કષ્ટ જાજુ ન કરે નિદાન. શત્રુ હોય પણ નીતિમાં ચાલનારો હોય તો જે કઈ હોય એટલું જ એને દુઃખ આપે, દંડ આપે, વધારે ન આપે. નીતિમાન હોય તો. હા, જો શત્રુ નીતિ, શસ્ત્રો તજે કે નમી જાય જેહ, તે ઉપર ઘાવ કરે ન તે. નીતિમાન હોય એ શસ્ત્રો મૂકી દે કે નમી જાય તો તરત ઓલો એને ઘા ઉપર નાખતા જ બંધ કરી દો, એને ઘા ન મારે. પછી ઓલો સામેનો માણસ હોય, બે જણા લડતા હોય, એમાં સામેના પક્ષનો હોય, એમાં એક પક્ષનો છે એ શસ્ત્રો તરત હેઠા મૂકી દે અને તરત એના પગમાં પડી જાય તો ઓલો મારે નહીં. નીતિમાન હોય તો. ન કેમ થાય હા એને શસ્ત્ર મૂકી દીધા ને, પાડી જો ઠેકાણે કહેવાય, એ નીતિમાન નો કહેવાય. હા, નીતિવાળા શત્રુ, નીતિમાન શત્રુ તો એ પછી મારે નહીં, શરણે આવી ગયો, એનું પોતાનું પાલન પોષણ કરે. જો શસ્ત્રો તજે કે નમી જાય દેહ, તે ઉપર ઘાવ કરે ન તે. નીતિમાન શત્રુ, બરાબર. જો અન્ય ધર્મી મતિમંત હોય, ન વૈર રાખે ઉર્મા હિતોય. અન્ય ધર્મી હોય પણ
મતિમંત બુદ્ધિશાળી હોય તો એની સાથે શત્રુભાવ વેરભાવ રાખે નહીં. કદાપી તે પ્રેમ કરીને વંદે તથાપી પોતે કદીય ન નિંદે. ભલે પ્રેમથી નમસ્કાર નથી કરતો છતાં એની નિંદા ન કરે. આ નીતિમાનું પોતા તણુને પરનું સદાય ભલા થકી કામ ભલું. ભલા માણસ હોય એ પછી ઘરના હોય ભલે પરના હોય ભલે એના થકી કામ સારું જ થાય છે. આટલો ઉપદેશ મહારાજે અહીંયા દીધો. હરિલીલામૃતના કળશ 8માં વિશ્રામ 90માં. આટલી વાત સ્વામિનારાયણ ભગવાને કરી. દુશ્મન તો ડાયો ભલો, આવી વાત છે. તો આપણે સમય તો હજી ઘણી વાર છે પણ આ પ્રસંગાંક પૂરો થાય છે. નવી કથા લેતા નથી. હજી મિનિટ તો 5 ને 7 સાડા 5 જેવું થયું છે. છતાં હજી એક છે, એક કથા 2 જ લીટીની છે. ધર્મ સ્થળે સમાનતા. એક જ પંક્તિ છે. ધર્મ સ્થળે સમાનતા. પોતાના મતના તથા પરતણા ધર્મ સ્થળો થાય ત્યાં આપે સદ્ય સહાયતા શુભ રીતે નીતિજ્ઞ તે રાય જ્યાં મંત્રી મૂર્ખ ગણાય અડચણ કરે જે ધર્મના કામમાં ધર્મ સ્થાન થકી સુધર્મ પ્રસરે શોભા વધે ગામમાં. વારે વાહ, જોરદાર વાત મહારાજે કરી દીધી. પોતાના મતના તથા પરતણા ધર્મ સ્થળો થાય. પોતાના બીજાના બરાબર ધર્મ સ્થળો થાય. આપે સદ્ય સહાયતા શુભ રીતે નીતિજ્ઞ રાજા, નીતિમાન રાજા હોય તો પોતાના ધર્મના અથવા બીજાના ધર્મના જો મંદિર થતા હોય, ધર્મસ્થળ થતા હોય ત્યાં સહાય કરે. મંત્રી મૂર્ખ ગણાય અડચણ કરે તે ધર્મના કામમાં ધર્મ સ્થાન થકી સુધર્મ પ્રસરે શોભા વધે ગામમાં. મંત્રી મૂર્ખ હોય તો એ અડચણ કરે પણ ધર્મ સ્થાન થકી સુધર્મ પ્રસરે અને ગામની શોભા વધે. આ બીજો વિષય પૂરો થઈ ગયો. હજી આપણી પાસે સમય છે તો ત્રીજો ટોપિક પણ લઈ લઈ. ત્રીજો ટોપિક એવો છે કે ભૂમિદાન વિશે. વારે વાહ મારા વાલા વાહ. ગયો રાજા ભોજે વળી નરપતિ વિક્રમ ગયો. ગયા એવા અમર નર કોઈ નવ રહ્યો. જુઓ કોઈ સાથે અવનિકર માત્રે નવ ગઈ. દીધી દેવાર્થે તે નિજ હિત સદા નિશ્ચળ થઈ. દીધેલી ધર્માર્થે ધરણી ફરી લેવા મન ધરે. મહાપાપી તે તો નરક જઈને નિશ્ચળ ઠરે. વીતે કલ્પો કોટી પણ તહી થકી તે નવ છૂટે. પછી તે પસ્તાઈ રુદન કરી હાથે શિર ખૂટે. લ્યો અહીંયા પૂરું થઈ ગયું. ભૂમિદાન. ગયો રાજા ભોજ, નરપતિ વિક્રમ રાજા. ગયા એવા અમર નર કોઈ નવ રહ્યા. જુઓ કોઈ સાથે અવની કર માત્ર નવ ગઈ. એની સાથે ક્યાંય ભૂમિ ગઈ નથી પણ દીધી દેવાર્થે તે નિજ હિત સદા નિશ્ચળ થઈ. તે પોતાના હિતમાં ઉપયોગી થયો. આવા રાજા વહી ગયા તો ભેગું કાંઈ લઈ નથી ગયા. જેને ધર્માર્થે દેવો માટે દેવાર્થે આપી, દેવના મંદિર માટે આપી છે એનું નામ અમર બની ગયું. અને દીધેલી ધર્મી ધરણી ફરી લેવા મન ધરે. મહાપાપી. આપેલી જમીન પાછી ભૂમિદાન આપ્યું હોય અને પાછું લેશે એ મહાપાપી છે. બરાબર. અહીંયા આટલા આજે 1, 2 ને 3 કથા એક ટોપિકમાં કરી છે. જો જય સ્વામિનારાયણ. તો જ આપણો સમય તો હજી ઘણો બધો વધ્યો છે. કથા કે આપણે વિરામ આપીએ છીએ. જય સ્વામિનારાયણ.